નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કાલનો દિવસમાં આજે આપણે વાત કરવાની છે નક્ષત્રો વિશે. સાથે સાથે જાણીશું કાલે જેનો પણ જન્મદિવસ છે ટેરોટ કાર્ડના માધ્યમથી આવનારું વર્ષ કેવું રહેશે, તમારા પ્રશ્નોનો જવાબ આપીશું અને પંચાંગને ચોગડિયા પણ જોઈશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. સર્વપ્રથમ પંચાંગની વાત કરીએ. કાલે તારીખ 16/1/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષ સુદ છઠ છે. પોષ સુદ છઠ. મીન રાશિનો ચંદ્ર અને તેના મૂળ અક્ષર દ, ચ, જ ને થ છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર અને યોગ છે પરિધ નામનો યોગ ચાલશે. મેં કીધું ને 18 શુભ યોગ અને 8 અશુભ યોગ હોય, એમ ટોટલ 27 યોગ બને. કૌલવ નામનું કરણ રહેશે. પંચક કે વિછોડવાની વાત કરીએ તો કાલે પંચક મીન રાશિનો ચંદ્ર હોવાથી રહેશે. 5 દિવસ નું પંચક હોય. દર સવા 2 દિવસે ચંદ્ર બદલે, એટલે કુંભ રાશિથી ચંદ્ર ચાલુ થાય ત્યારથી પંચક બેસે કે મીન રાશિનો ચંદ્ર ઉતરે ત્યાં સુધી પંચક રહે. વિછોડો નથી. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં છે. સવાર 7:22 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:15 નો જોવાશે. 11:06 નો ચંદ્રોદય, તો 11:30 નો ચંદ્રાસ્ત જોવાશે. 12:27 થી 1:11 એટલે કે અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ બપોરે 3:32 થી સાંજે 4:54 નો રાહુકાળ રહેશે. આ રાહુકાળમાં કરેલા કામ ક્યારે પણ સારા ફળ આપતા નથી. રાહુકાળમાં કરેલી વસ્તુઓ ક્યારે સારી ફળ આપતી નથી, એટલે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કામ કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. દિવસ એકંદરે કાલે સારો, ધનારક ઉતરી ગયા છે. પંચક છે પણ, એટલે નાના મોટા કામ કરવા તો થાય, પણ મોટા માંગલિક કાર્યો નહીં થાય. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. મંગળવાર છે. મીન રાશિનો ચંદ્ર છે. ભગવાન હનુમાનજીને સિંદૂર ચડાવો અને તુલસીના 2 પાનના દળ અર્પિત કરો, ચોક્કસથી લાભ રહેશે. કાલે હનુમાનજીને થોડું સિંદૂર ચડાવીશું અને તુલસીના 2 પાન ચડાવીશું, ચોક્કસથી સારો એવો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. કાલે સર્વપ્રથમ લાભ ચોઘડિયું રહેશે, જે 11:27 થી 12:49 કલાકનું રહેશે. સવારનું 11:27 થી 12:49 લાભ ચોઘડિયું છે. પછી અમૃત ચોઘડિયું આવશે, જે 12:49 થી 2:10 કલાકનું આવશે. ત્રીજું શુભ ચોઘડિયું 3:32 થી 4:54 કલાકનું. પછી આવશે રાત્રિનું ચોઘડિયું, લાભ ચોઘડિયું, જે 7:54 થી 9:32 નું છે. અને પછી શુભ ચોઘડિયું આવશે, જે 11:10 થી 12:50 કલાકનું છે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને શુભદાયી નીવડે છે. જી બેન. જી મહારાજ, હવે આપણે નક્ષત્રોની વાત કરીએ છીએ, તો આજે તમે મૃગશીર્ષ નક્ષત્ર વિશે દર્શક મિત્રોને માહિતી આપો. આજે વાત કરીશું આપણે મૃગશીર્ષ નક્ષત્ર. મૃગશીર્ષ નક્ષત્ર કોનું છે, કેવી રીતે હોય? વૃષભ રાશિનું અને મિથુનનું શરૂઆત મૃગશીર્ષ નક્ષત્રથી થાય. મૃગશીર્ષ નક્ષત્રને હરણનું મસ્તક કલ્પવામાં આવ્યું છે. તમે જો ને, મૃગશીર્ષ નક્ષત્રનો આકાર હરણના મસ્તક જેવો હોય. એક હરણના મસ્તક જેવું આ મૃગશીર્ષ નક્ષત્ર બને. સાથે એના અધિષ્ઠ્ય દેવ, જે એના અધિષ્ઠિત દેવ છે મૃગશીર્ષ નક્ષત્રના, એ ચંદ્ર છે. ચંદ્ર તેમના અધિષ્ઠાતા દેવ છે. આ જાતક જેનું પણ મૃગશીર્ષ નક્ષત્ર હોય, એ જાતક સમૃદ્ધ, દીર્ઘાયુષી, ઉદ્યમી અને ભાષા પર પ્રભુત્વ ધરાવનાર હોય. જે પણ જાતકોનો જન્મ મૃગશીર્ષ નક્ષત્રમાં થયો હોય, તે દરેક લોકો ચપળ, ચબરાક, ચતુર અને ચંચળ હોય.
અને મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મેલા બાળકોને એક ભાષાથી વધુ ભાષા પર પ્રભુત્વનો ભાર ધરાવતા હોય, એટલે કે સારી હિન્દી ઇંગ્લિશ તો આવડે જ છે, ગુજરાતી તો આવડે જ છે, પણ એના સિવાય પણ કોઈ સારી એવી ભાષા પોતે બોલી શકતા હોય અથવા તો એમને વાંચવામાં લખવામાં બહુ સરસ મજાનો રસ પડતો હોય, તો આ દરેક વ્યક્તિઓ મૃગશીર્ષ નક્ષત્રમાં જન્મેલા હોય. દીર્ઘાયુષી હોય, ભગવાનની દયાથી આયુષ્ય લાંબુ હોય, સુખ અને સમૃદ્ધિ અને વિદ્વાની ધરાવતા જાતકો એટલે કે મૃગશીર્ષ નક્ષત્ર વાળા જાતકો. સુખ સમૃદ્ધિ હોય ને વિદ્વાની, ખૂબ વિદ્વાન હોય જાતકો. અમુક વખત લુચ્ચાપણું પણ કરી જાળતા હોય, સાથે સાથે બૌદ્ધિક ક્ષમતાથી કોઈ પણ વસ્તુને લડી શકવાની તાકાત ધરાવતા હોય અને વ્યભિચારી પણ બની શકે છે. સ્વભાવે રખડું, એમને એક જગ્યાએ સ્થિર થવું ગમે નહીં, બધે ગમે પણ ઘરે ના ગમે એવા વ્યક્તિ હોય. કેવા હોય? બધે જ ગમે પણ ઘરે ના ગમે, રખડું હોય તો સ્વભાવે રખડું હોય, ચંચળ હોય, એક જગ્યાએ ટકી ના બેસે, આટા ફેરા કરવા જોઈએ, હરવા ફરવા જોઈએ. અને પ્રવાસી હોય, પ્રવાસ ખેડતા હોય, 6 મહિનામાં એક જ જગ્યાએ જવાનું થાય એમને, નાનો મોટો પ્રવાસ થાય 6 મહિનામાં. પ્રવાસી હોય, બહારનું ભ્રમણ એમને વધારે રહે. મેં કીધું ને બધે ગમે, ઘરે ના ગમે એમને. તો આ છે મૃગશીર્ષ નક્ષત્ર વાળા જાતકોનું વલણ. મૃગશીર્ષ નક્ષત્ર વાળા ખૂબ બૌદ્ધિક ક્ષમતાથી એમનો વેપાર ધંધો ચલાવવાની કુશળતા ધરાવતા હોય છે. તો જો તમારો પણ મૃગશીર્ષ નક્ષત્ર હોય તો તમે પણ તમારો વેપાર ધંધો બૌદ્ધિક ક્ષમતાથી ચલાવી શકો છો. અને ભગવાન બુધનું એટલે કે બુધ ગ્રહનું તમે પોતે જો નિત્યક્રમ પ્રમાણે પૂજા પાઠ કરશો તો સારું રહેશે. તો એમાં શું છે? બુધ કવચનો પાઠ, ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્ર જાપ. આ બે જો તમારું પણ વૃક્ષિષ નક્ષત્ર હોય ને આ બે વસ્તુ કરો તો બહુ સારું રહેશે. આપણે કાલે જાણીશું રોહિણી નક્ષત્ર વિશે. આવતીકાલે રોહિણી નક્ષત્ર વિશે પર ચર્ચા કરશું. તો કાલે જેનો પણ રોહિણી નક્ષત્ર છે લોકો ખાસ જોવાનું ભૂલે નહીં. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. શરૂ કરીશું મેષ રાશિ વાળા જાતકોની. તો મેષ રાશિના કમરનો દુખાવો દૂર થાય. કમરને લગતી કોઈ સમસ્યા છે, દુખાવો છે તો એ દૂર થશે. ધન લાભ થાય, નાની મોટી જગ્યાથી 2-5 રૂપિયાનો ધન લાભ થાય. મનમાં શાંતિ જણાય, મનને શાંતિ લાગે, ગર્વની અનુભૂતિ થાય, પોતાના ગર્વની અનુભૂતિ થશે. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિનો દિવસ ખૂબ સારો, સુંદર, લાભકારક દિવસ રહે. લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું, કાર્યસ્થળે ચોકસાઈ ભર્યા કામ કરવા. જીવન સાથી પાસેથી કોઈ નાનો મોટો લાભ જોવાય છે. પીળો શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિની વાત કરીએ તો જૂના મિત્રોથી લાભ થાય. કોઈ જૂના વ્યક્તિઓથી, જૂના મિત્રોથી લાભ થાય. સકારાત્મક ઉર્જાનો સંચાર તમે પોતે કરી શકો છો. નાના મોટો કોઈ વેપાર ધંધાથી લાભ જોવાય છે, વેપાર ક્ષેત્રોથી લાભ જોવાય છે. સાસરા પક્ષથી 2-5 રૂપિયાનો ફાયદો પણ જોવાઈ રહ્યો છે. જાંબલી શુભ કલર તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. શરૂ કરીશું કર્ક રાશિથી. તો કર્ક રાશિના આવતીકાલનો દિવસ વિદેશમાં રહેતા લોકોથી ફાયદો છે. જે લોકો વિદેશમાં રહે છે, વિદેશથી ગમન કરી રહ્યા છે અથવા તો એમના વતનથી દૂર રહે છે તેવા દરેક જાતકો માટેનો દિવસ કાલે સારો છે. માતા પિતાના આશીર્વાદથી અણધાર્યા કામ પૂર્ણ થશે. મગજ ઉપર કાબુ રાખવો ખાસ જરૂરી છે.
કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. તો કોઈને ઉધાર આપશો નહીં કે લેશો નહીં. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિ વાળા જાતકોને સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું. તમારે એવું સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખજો. બહાર જાઓ, બજારમાં જાઓ, સાધન ચલાવતા ધ્યાન રાખજો. સિંહ રાશિ વાળા નવા કાર્યોની કોઈ ચોક્કસપણે શરૂઆત થતી જોવાય છે. નાના મોટા નવા કામ, નવા કાર્યો શરૂ થશે. દિવસ ખૂબ સારો આનંદમય દિવસ પસાર થશે. ભૂરો શુભ કલર રહેશે તો શુભાંક 6 રહેશે. કન્યા રાશિની વાત કરવામાં આવે તો નવું સાહસ કરવા માટે દિવસ શુભ છે. નાનું મોટું કોઈ નવું સાહસ કરવું છે, નવી જગ્યાએ જવું છે, નવા સાહસિક કાર્યો કરવા હોય તો આવતીકાલે દિવસ શુભ છે. હવે સાહસિક કાર્યમાં કાલે પત્ની જોડે પછી બાજવા ના જતા, નહીં તો એમાં પાછો દિવસ અશુભ છે. એમાં કોઈ દિવસ જીત ના થાય. ઓચિંતા કોઈ ભેટ હા, આ તો લોકો કે ભાઈ સાહસનું કામ છે, ચલો આજે પત્ની જોડે આપણે વાતચીત કરીએ, પત્ની જોડે આપણે સામે બોલવાનું રાખીએ, પણ એમાં કોઈ જીતી નથી શક્યું. હા, તો તમે બી નહીં જીતી શકો. એટલે પાછું એમાં દિવસ શુભ ના કરતા. ઓચિંતો કોઈ ભેટ સોગાદ મળે, ઓચિંતી નાની મોટી ભેટ સોગાદો મળે. કોઈ પણ કાર્ય વડીલને પૂછીને કરવું. જે તે કામ કરો ને એ વડીલને પૂછીને કરવું. આપણા ચરક સંહિતા અને શુક્ર નીતિ અને ચાણક્ય નીતિમાં લખેલું છે, સ્વજનો એટલે કે વડીલો સાથે કોઈ દિવસ વિરોધ નહીં કરવાનો અને સ્ત્રીઓ સાથે કોઈ દિવસ વિવાદ નહીં કરવાનો. એમાં કોઈ જીતી નથી શક્યું. એટલે યાદ રાખવું, સ્ત્રીઓ સાથે કોઈ દિવસ વિવાદ ના કરવો અને વડીલોનો વિરોધ ના કરવો. વડીલને પૂછીને જે તે કામ કરજો, કાલે સારું રહેશે. માથામાં દુખાવો નાનો મોટો રહ્યા કરે. પીળો શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. હેલો. જી, જન્મ સ્થળ, તારીખ અને સમય જણાવો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો. હેલો, નમસ્કાર. નમસ્કાર. હાજી નમસ્કાર મહારાજ, હું અરવલ્લી જિલ્લાથી બોલું છું. જી જી. સિંહ રાશિની વાત હું આપને કરી હતી. પેલા મારા બેબીને અવાજ ઉત્તરાયણ પછી લગ્ન યોગ કેવા છે એના વિશે. એમની જન્મ તારીખ જન્મ તારીખ છે 11/3/1998. સમય જન્મ સમય છે સવારે 7 થી 8 ની વચ્ચે. જી. પ્રશ્ન છે હવે લગ્ન યોગ આ ઉત્તરાયણ પછી કેવા છે? આ વર્ષે 100% થશે. બેબી મેડિકલ પૂરું કર્યું છે, ડોક્ટર છે. સિંહ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર છે, 14 નો જન્મ છે, શુક્રમાં યોગ બને છે. મંગળ ને શનિ, કુંડળીમાં મંગળ ને શનિ બંને લગ્નના સ્થાનમાં છે ભાઈ. અને મીન રાશિનો શનિ ને મંગળ બેઠો છે, જોડે બુધ પણ છે. છોકરીને મંગળ ને શનિ એ કહેવાય છે ડોક્ટરી તો કરાવી દીધી, પણ લગ્નમાં શનિની દ્રષ્ટિ પડે એટલે લગ્નમાં નાની મોટી બાધા આવે. એનો જન્મ પણ 1998 નો છે. સાહેબ, એના 28 વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન જો થાય તો બહુ સારું રહેશે. 28 પહેલા લગ્ન ભંગ અથવા તો લગ્નમાં કોઈ વાંધો આવી શકે છે, તો થોડીક રાહ જુઓ, સમય આપો. 28 વર્ષ થશે, ચોક્કસ તેના લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જી બેન. મારા બાબાની જન્મ તારીખ છે 13/8/2001. જી. હેલો. જી, સ્થળ અને સમય કહેશો બેન. સમય છે સવારે વહેલી સવારે 4:45. જી. અને રાજકોટ જિલ્લો. જી બેન, પ્રશ્ન કહેશો. એના લગ્નના યોગ ક્યારે છે એ પૂછવું છે. કઈ રાશિ સાથે? વૃષભ રાશિનો ચંદ્ર, કર્કનું લગ્ન, કૃતિકા નક્ષત્ર અને સોમવારનો દિવસ છે. નોમની તિથિ હતી. શનિ ચંદ્રનો વિષયોગ લાભસ્થાનમાં બેઠો છે. શુક્ર 12મે રાહુની જોડે બેઠો હોવાથી ચારિત્ર યોગ બને છે. દસમ સ્થાનનો માલિક 7મા સ્થાનને દ્રષ્ટિમાં બિરાજમાન છે. એટલે કે ભાઈ લગ્નના યોગ હજી પણ ખેંચાઈ જાય તો 1.5 વર્ષ ખેંચાઈ જાય એવું લાગે છે બે. પણ ત્યાં સુધી શુક્રને પાવરફુલ કરો, મજબૂત કરો, ક્યાંક ને ક્યાંક સારું દેખાશે. તો એક સ્ફટિકની માળા બાબાને ધારણ કરવાની કહો, સ્ફટિકની માળા પોતે ધારણ કરે. અને બીજું, નિત્યક્રમ પ્રમાણે
શુક્રદાય સ્તુતિ કરે લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હલો જી બેન. હલો જય ગણેશ. જય ગણેશ. હા મારું નામ હેમલતાબેન છે. જી બોલો. જી, જન્મ તારીખ જણાવો, સમય અને સ્થળ પણ કહેશો. મારા પતિ માટે પૂછવું હતું. જી એમનું નામ છે કમલેશભાઈ. જી. જન્મ તારીખ 11/3/2072. જી, સ્થળ અને સમય કહેશો બેન. એમનો અમદાવાદ અને સમય સાંજે 6:30. જી બેન, પ્રશ્ન કહેશો હવે. એમના ભવિષ્ય શું હોય? મંગળ રાહુનો અંગારક યોગ છે ને શનિ ચંદ્રનો વિષયોગ છે બેન. થોડુંક જીવન સંઘર્ષમય છે, હેરાનગતિ થાય છે. એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવાનું કહો. દરરોજ શંકર ભગવાનને દૂધ, મધ અને પીળી સરસવ ચડાવે. બીજું, નિત્યક્રમ પ્રમાણે દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરે અને દર શનિવારે શનિ મહારાજને કાળા લવિંગ અને કાળા અડદ બંને સાથ ચડાવવાનું રાખે. જીવનમાં એને આગળ જતા પ્રગતિ દેખાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હલો. હાલો જી હાલો જી બેન. હા હવે હું સુરતથી બોલું છું. મારી જન્મ તારીખ 9/12/62. જી ને મારું આરોગ્ય કેવું છે ને મને ભોગનું સુખ છે કે નહીં એ બતાવો. ચલો. સમય નથી બેન. ના સમય નથી. જી. 9/12/62 તારીખ ખબર છે ખાલી. જી જો પ્રશ્ન કુંડળી પ્રમાણે બેન તમારે લગ્નમાં શનિ કેતુ આવે છે અને બીજા સ્થાનમાં તમે જોવા જાવ તો મંગળ રાહુ, 7મા સ્થાનમાં મંગળ રાહુ આવે છે. એટલે કે 7મે મંગળ રાહુને લગ્નેશમાં શનિ કેતુ હંમેશા જીવનમાં સમસ્યા ઊભી કરે, પરિવારથી સમસ્યા ઊભી કરે, સ્વાભાવિક છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવાનું રાખો. શિવ રુદ્રાભિષેક આવે, ઓમ નમો ભવાય રુદ્રાય વરદાય છે. શિવ રુદ્રાભિષેક દરરોજ તમારે એકવાર વાંચવાનો બેન, સારું રહેશે. તમારા કુળદેવી દેવતાને દીવો કરવાનું રાખો દરરોજ, અને એમના નામની 100 માળા એટલે કે 108 વાર એમનું નામ બોલવાનું રાખો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હલો. હલો, જી બેન. 20/1/73, જી ગામ નલિયા. જી સ્વાસ્થ્ય કેવું છે અને આગળ મકાનના યોગ? જન્મ જન્મ સમય સમય નથી કીધું બેન આપે. એમાં સમય ખ્યાલ નથી. અચ્છા. પ્રશ્ન કુંડળી આગળ આપણે પ્રયત્ન કરીએ. ગુરુ રાહુનો ચંડાલ યોગ આવે છે. ગુરુ રાહુના ચંડાલ યોગના કારણે સમસ્યા છે. 9મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ, આશ્લેષા નક્ષત્ર અને શનિવારનો દિવસ આવે છે. નિત્યક્રમ પ્રમાણે દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન ને રોજ પીપળે જળ ચડાવો, હળદર વાળું, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ જોવાઈ રહી છે. પૈસા સારા છે, ધન લાભ થશે. બાળકો થકી કોઈ ફાયદો થાય. જીવનસાથી તરફથી ભેટ મળે. વાદળી શુભ કલર તો શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિને આત્મવિશ્વાસમાં વધારો થતો જોવાય છે. પૈસાની દ્રષ્ટિએ આત્મવિશ્વાસમાં વધારો થાય. કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. ઉધાર આપશો નહીં, લેશો નહીં. મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર મળશે. મિત્રો સાથે દિવસ ખૂબ સારો અને સુંદર જાય. તો જાંબલી શુભ કલર શુભાંક 8. અને ધનરાશિને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયત્ન કરજો. સાંજ પછી ધન લાભ થશે. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળતા રહેશે. બહાર જાવ તો વાહન ચલાવતા ધ્યાન રાખીશું. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને નાણાં રોકતા પહેલા સલાહ લઈને પૈસા રોકવા. ધાર્યું કામ થાય. ધાર્યા કામની ચોક્કસથી સારી શરૂઆત થાય. પ્રમોશન અથવા નવી નોકરીની તકો મળે. મગજ શાંત રાખવું, મન શાંત રાખવું. નારંગી શુભ કલર શુભાંક 4. કુંભ રાશિને શેર બજાર અથવા ઉદ્યોગ વાળાને નિર્ણય લેવો, વિચારીને નિર્ણય લેવો. દિવસ સારો અને આનંદમય જાય. કાર્યમાં કોઈ વિલંબ થતું જોવાય છે. પ્રવાસના યોગ બહુ સારા પ્રબળ બને છે. ભૂરો શુભ કલર શુભાંક 7 રહે. મીન રાશિ કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખશું. મતભેદ જણાશે. સાસરા પક્ષથી સારા સમાચાર મળશે. નવી તક ઊભી થાય. શુભ કલર જાંબલી અને શુભાંક 2 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. હવે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે લક્ષ્માબેન કાઢશે અને આવનારું વર્ષ કેવું રહેશે જોવાનો પ્રયત્ન કરીશું. આપણે સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે એમને કાઢ્યું છે ભાઈ. શું છે? પેજ ઓફ પેન્ટિકલ્સ. સારું, પેજ ઓફ પેન્ટિકલ્સ નું આ કાર્ડ છે. શું સૂચવે છે કાલે જેનો પણ જન્મદિવસ છે આ આવનારું નવું વર્ષ કેવું રહેશે જાણવાનો પ્રયત્ન કરીએ. તો ભાઈ એમાં લખેલું છે એક તો મેનિફેસ્ટેશન, ઓપોર્ચ્યુનિટીઝ, ડેવલપમેન્ટ, એમ્બિશન્સ, ડિઝાયર અને સક્સેસ. સક્સેસ એટલે સફળતા મળશે. બીજું કે તમે જે વિચાર્યું છે, મેનિફેસ્ટ કર્યું છે, એ મેનિફેસ્ટ પૂરું થવાનું છે. એટલે તમે જે સપના જોયા છે, ઓડીના જોયા, BMW ના જોયા, એ મહારાજને નહીં ખબર પણ આવશે. અને બીજું સ્કિલ ડેવલપમેન્ટ, પોતાની જાતને એક કુશળ બનાવવાનો પ્રયત્ન તમારા માટે ખૂબ સરસ રહેશે. નવા સપના સાથે, નવા વિચારો સાથે આવનારું વર્ષ સુંદર છે. માનસિક રીતે ચિંતા નથી, મગજમાં નવા વિચારો, પ્રફુલ્લિત મગજ, શાંત મગજ તમને આગળ લાવવાનો પ્રયત્ન કરશે. શારીરિક રીતે શું ધ્યાન રાખવાનું છે કે શરદી, કફ ને ઉધરસને લગતી કોઈ સમસ્યા ના થાય, અને ખાસ બીજું દાઢને લગતી એટલે કે દાંતને લગતી કોઈ સમસ્યા ના થાય, આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે દર મંગળવારે હનુમાનજીને જાસૂદનું ફૂલ ચડાવવાથી આવનારું આખું વર્ષ સારું ને સુંદર જશે. તો તમારે પણ જો કોઈ આવા પ્રશ્નો હોય તો ચોક્કસથી મંગળવારે હનુમાનજીને કાલે જેનો પણ જન્મદિવસ છે જાસૂદનું ફૂલ ચડાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. શુભેચ્છાઓ, સૌને શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.